કેમ છો? તમે જોઈ રહ્યા છો ગાયબ અને હું છું વિધિ। 80 અને 90ના દાયકામાં પોતાની બોલ્ડનેસથી બોલિવૂડમાં ધમાકો કરનારી અને અમિતાભ બચ્ચન સાથે જુમ્મા જુમ્મા ગીત પર આખા દેશને ગેલો કરનારી એક્ટ્રેસ કિમી કાટકર તમને યાદ હશે। માત્ર 7 થી 8 વર્ષની ટૂંકી કરિયર, પણ આ હિરોઈને 50થી પણ વધારે ફિલ્મોમાં કામ કર્યું, બોલિવૂડ પર રાજ કર્યું। 1991માં જ્યારે તેનું કરિયર ટોપ પર હતું ત્યારે અચાનક કિમી કાટકર બોલિવૂડમાંથી ગાયબ થઈ ગઈ। રાતોરાત ભારત છોડીને વિદેશ કેમ ભાગી જવું પડ્યું? આજે જાણીશું આ ગ્લેમરસ ક્વીનનું અસલી રહસ્ય। કિમી કાટકરનો જન્મ 11 ડિસેમ્બર 1965ના રોજ મુંબઈના એક એંગ્લો ઇન્ડિયન પરિવારમાં થયો। માતા ટીના કાટકર બોલિવૂડમાં જુનિયર આર્ટિસ્ટ અને કોસ્ચ્યુમ ડિઝાઇનર તરીકે કામ કરતા। તેના કારણે નાનપણથી જ કિમીને ફિલ્મી માહોલ ખૂબ નજીકથી જોવાનો લાવો મળ્યો। કિમીએ મુંબઈમાંથી જ પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું, બેઝિક એજ્યુકેશન પૂરું કર્યું। 20 વર્ષની તેની માત્ર ઉંમર હતી જ્યારે 1985માં હેમંત બિરજે સાથેની ફિલ્મ ટાર્ઝનથી તેણે ડેબ્યુ કર્યું। રાતોરાત આખા દેશમાં ટાર્ઝન ગર્લ તરીકે ફેમસ થઈ ગઈ। ત્યારબાદ તેણે જીતેન્દ્ર ગોવિંદા, ઋષિ કપૂર, અનિલ કપૂર જેવા સુપરસ્ટાર સાથે બેક ટુ બેક 50થી વધુ ફિલ્મો સાઇન કરી। જોકે તેનો કોઈ મોટો એવોર્ડ નથી મળ્યો। 1991માં મલ્ટી સ્ટારર ફિલ્મ હમમાં અમિતાભ બચ્ચન સામે કરેલા જુમ્મા ચુમ્મા ના પાત્રે તેને લોકપ્રિયતાના સર્વોચ્ચ શિખરે પહોંચાડી દીધી। આ ગીત તેના માટે એક એવોર્ડ સાબિત થયો, લોકોએ યાદ રાખ્યા આ ગીતથી। એટલું જ નહીં, તેના જીવનમાં કેટલાક જો વિવાદાસ્પદ મોમેન્ટ્સની વાત કરીએ તો 90ના દાયકાની શરૂઆતમાં બોલિવૂડમાં અંડરવર્લ્ડ અને દાઉદ ઇબ્રાહિમનું કનેક્શન ચરમસીમા પર હતું। એવા જોરદાર અહેવાલો હતા કે વધતા અંડરવર્લ્ડના દબાણ, કાસ્ટિંગ કાઉચ અને ફિલ્મી પોલિટિક્સના કારણે કિમી કાટકર ભારે માનસિક તણાવ અને અસુરક્ષા અનુભવી રહી છે અને તે જીવના જોખમથી કંટાળી ગઈ છે। મીડિયા રિપોર્ટ્સ એવું કહે છે કે ગ્લેમર વર્લ્ડની આ ગંદકી અને અંડરવર્લ્ડના ડરથી બચવા માટે કિમીએ કરિયરના સુવર્ણકાળમાં જ એક મોટો નિર્ણય લઈ લીધો। 1992માં જાણીતા કમર્શિયલ ફોટોગ્રાફર અને એડ ફિલ્મ મેકર શાંતનુ શૌરી સાથે લગ્ન કર્યા। તુરંત જ તેણે બોલિવૂડને કાયમ માટે અલવિદા કહી દીધું। રાતોરાત ભારત છોડી ઓસ્ટ્રેલિયા શિફ્ટ થઈ ગઈ, જ્યાં એક શાંત અને સુરક્ષિત ફેમિલી લાઈફ જીવી શકે। ઘણા વર્ષો ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ગુમનામ જિંદગી વિતાવ્યા પછી તે હવે ભારત પરત ફરી ચૂકી છે। આજે લગભગ 60 વર્ષની ઉંમરે છે, પણ ગોવામાં તેના પતિ શાંતનુ અને દીકરા સિદ્ધાર્થ સાથે લક્ઝુરિયસ પણ પ્રાઇવેટ અને પીસફુલ લાઈફને એન્જોય કરે છે। તે સોશિયલ મીડિયા કે લાઇમલાઇટથી દૂર છે, પોતાનો ફ્રી સમય પેઇન્ટિંગ કરવામાં વિતાવે છે। બોલિવૂડના ઇતિહાસમાં કિમી કાટકર એક એવી સ્ટાર તરીકે યાદ રહેશે કે જેણે ફેમ અને પૈસા કરતાં શાંતિ અને સુરક્ષાને વધુ મહત્વ આપ્યું। તમને જુમ્મા જુમ્મા ગીત યાદ છે કે નહીં? કમેન્ટ કરો। ફરી મળીશું ગાયબના નેક્સ્ટ એપિસોડમાં, ત્યાં સુધી આવજો।